મિત્રો ગઈકાલે એક આર્ટ ટીચર એટલે કે જે ડાન્સ શીખવાડે છે, વોકલ એટલે કે મ્યુઝિક પણ શીખવાડે છે, તેમજ અલગ અલગ સ્કિલ પણ ધરાવે છે. અને અમુક પેરેન્ટ્સ સાથે પણ વાત થઈ. જે પેરેન્ટ્સમાં અમુક ટીચર પણ હતા, ડૉક્ટર પણ હતા અને બિઝનેસમેન પણ હતા. તો એ લોકો સાથે ડિસ્કશન થયું ત્યારે એમણે જણાવ્યું કે અમે અમારા બાળકોને બહાર મૂકવા માગીએ છીએ, બીજી સ્કૂલોમાં, અહીંયાથી બહાર કેવી સ્કૂલોમાં કે જ્યાં બાળકોને એકેડેમિક એટલે ભણવાના નોલેજ સાથે એમને શરીર અને મનની પણ કસરત થઈ શકે, એમને એન્જોયમેન્ટ પણ થઈ શકે, એમને હેપીનેસ પણ ફીલ થઈ શકે, તે માટે ખાસ કરીને મ્યુઝિક, ડાન્સ અને સ્પોર્ટ્સ રમી શકાય એવી સ્કૂલોમાં. ત્યારે મેં કુતૂહલવશ મેં પૂછ્યું કે તમે એ બધી વસ્તુ તો અહીંયા પણ થતી જ હશે ને, એમાં ક્યાં વાંધો છે? તો એમને જવાબ આપ્યો ઉદાસીભર્યા ચહેરાથી કે સર, અહીંયા છે ને મોટાભાગના પેરેન્ટ્સનું એવું છે કે જો બાળક ભણવાની જગ્યા પર જો રમે અને સ્પોર્ટ્સ રમે અથવા કોઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી, ખાસ કરીને આપણે એમ કહી શકાય કે મ્યુઝિક છે, ડાન્સ છે, એમાં જો પાર્ટિસિપેટ થાય તો એમાં દિવસનો 1 કલાક બગડે. આ 1 કલાક બગડે તો એનો મતલબ એ થયો કે એનું ભણવાનું પણ બગડે. એટલે એ એક્ટિવિટી ન હોવી જોઈએ એવું ઘણી સ્કૂલોમાં વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે તમે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી ન કરાવો, જેનાથી સ્ટુડન્ટોનું ભણવાનું બગડે છે તેમજ એમનું મન ડાયવર્ટ થઈ જાય છે. તો એ બાબત સાંભળીને અમારા ડિસ્કશનમાં એ બાબતમાં અમે જાણ કરી કે ઘણી વખત એવું થાય છે કે મોટાભાગના મા બાપને હ્યુમન સાયકોલોજી વિશે કદાચ જાણકારી હોતી નથી, બાયોલોજી વિશે પણ જાણકારી નથી હોતી કે હ્યુમન માઇન્ડ અને બાળકોનું મન કઈ રીતે વર્ક કરે છે, હેપી હોર્મોન કઈ રીતે રિલીઝ થાય છે, ફિઝિકલ એક્ટિવિટીની શું ઇમ્પોર્ટન્સ છે, સોશિયલ ઇન્ટરેક્શનનું શું મહત્ત્વ છે, આર્ટ અને મ્યુઝિકનું શું મહત્ત્વ છે. આપણે જોયું હશે કે પહેલાંના જમાનામાં છોકરાઓ સ્કૂલે જતા અને ઘરે આવ્યા પછી ખાલી લખાણ લખતા હતા. ઘણી વખત લખાણ એટલે કે હોમવર્ક ન કરતા, પણ એમનું ગ્રાસ્પિંગ પાવર, એમનું અટેન્શન અને એમની યાદશક્તિ ઘણી બધી સારી હતી. ત્યારે એવું પણ નહોતું કે કોઈ ટ્યુશન હોય કે બુક પણ નથી કે જેમાં આપણે રિવિઝન કરી શકીએ, પણ સ્લેટ પેનમાં લખતા હતા. પણ એમનું ગ્રાસ્પિંગ પાવર અને અટેન્શન ઘણું સારું હતું અને તેમજ જે કારણોસર એમનું મેમરી પણ સારી હતી કે સ્કૂલમાં ટીચર ઝાડ નીચે બેસીને ભણાવતા અથવા કોઈ ઓપન સ્પેસમાં ભણાવતા અને બાળકોને એક બ્લેકબોર્ડ પર શીખવાડતા અને સ્લેટ પેનમાં એ જ વસ્તુ ત્યાં લોકો શીખતા અને ઘરે ગયા પછી એ સ્લેટ પેન અને પેન જ હોય. ત્યારે કોઈ બુક ન હતી, ત્યારે કોઈ લખવા માટે હોમવર્ક ન હતું, પરંતુ બાળકોને એ વસ્તુ આવડતી હતી. જેનું એક પ્રૂફ એવું છે કે મારા દાદાજી હતા, ખાલી 3 ચોપડી ભણ્યા હતા, પણ એમને 1 થી 20 અને જે જૂના જમાનાના જે ઘડિયા કે એ પણ આવડતા હતા. એમને કાઉન્ટિંગ પણ બહુ ફાસ્ટ આવડતું હતું. એ લોકો ખેતરમાં જે વસ્તુ પાકતી એનું વજન કઈ રીતે કરવું એ પણ એમને આવડતું. તો આજના જમાનામાં એવું તો શું થઈ રહ્યું છે અને પહેલાંના જમાનામાં શું ફરક હતો? તો જેના કારણે લોકોની, ખાસ કરીને બાળકોની મેમરીમાં તકલીફ પડવા લાગી છે, ભણવામાં તકલીફ પડવા લાગી છે અને યાદશક્તિ પણ નથી રહેતી. અને વારંવાર હોમવર્ક કરવામાં આવે તો પણ એમને યાદ નથી રહેતું. તો એનું એક ચોક્કસ કારણ છે. પહેલાંના જમાનામાં બાળકો સ્કૂલમાં જતા હતા, સ્કૂલમાં જઈ અને બાકીના ટાઈમે એ પોતાના આજુબાજુના મિત્રો સાથે, સગા સંબંધીના બાળકો સાથે, પોતાના ગ્રુપ સાથે, સરખી ઉંમરના નાના મોટા લોકો સાથે કોન્ટેક્ટમાં આવીને ફિઝિકલ એક્ટિવિટી કરતા હતા. એ ઘરનું કામકાજ હોય, ખેતરનું કામકાજ હોય કે કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય, ભલે એ લોકલ અને દેશી એક્ટિવિટી હતી તો પણ. તેમજ સમાજમાં નાના મોટા પ્રસંગ જે થતા હતા જેમાં સોશિયલ ઇન્ટરેક્શન થતું હતું, તેમજ મ્યુઝિક, આર્ટ, ભજન મંડળી, આ બધી વસ્તુ થતી હતી. જે બાબતમાં બાળકોને હેપી હોર્મોન જે બ્રેઇનમાં વધવા જોઈએ, જે સોશિયલ ઇન્ટરેક્શન સ્પોર્ટ્સ અને મ્યુઝિકથી વધે છે, આધ્યાત્મિકથી વધે છે, જે એક્ટિવિટી છે એનાથી વધતા હોય છે. અને જેના કારણે આવા બાળકોની મેમરી, અટેન્શન બહુ સારું રહેતું હતું. હવે જો મેમરી, અટેન્શન તમારું સારું હોય, ફોકસ સારું હોય આ હેપી હોર્મોનના કારણે, તો તમારી મેમરી પણ સારી થવાની છે. તો એવા બાળકો ફક્ત 2 થી 3 કલાક વાંચતા અથવા કોઈ ટીચર પાસે સમજતા તો પણ એમને લોંગ ટાઈમ માટે યાદ રહેતું હતું. અને ઘણી વખત એ સ્લેટ પેન પર ઘરે જઈને રિવિઝન કરતા. આટલી જ બાબતોમાં મેં એમને બહુ લોંગ ટાઈમ માટે મેમરી, શોર્ટ ટર્મ મેમરીમાંથી લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ થતું હતું. પણ આજના સમયમાં શું થાય છે કે બાળકોને કોઈ એવી એક્ટિવિટી નથી મળતી જેમાં એમનું હેપી હોર્મોન વધે, જેમાં તેમજ એમને હેપીનેસ ફીલ થાય,
તેમજ એમના શરીર પણ મજબૂત થાય અને ઘણી વખત એમના પોતાના ઇમોશન પર એક્સપ્રેસ થતા. આવી કોઈ એક્ટિવિટી ન થતી હોવાના કારણે બાળકોની અટેન્શન સ્પાન ઓછો થતો જાય છે, એમની મેમરીમાં તકલીફ પડે છે અને એમના ફોકસમાં પણ પ્રોબ્લેમ થાય છે. અને પછી આપણે એવું કહીએ છીએ કે આમને યાદશક્તિ નથી રહેતી, આનું ધ્યાન નથી રહેતું ભણવામાં. તો મિત્રો એ નોર્મલ છે. કેમ કે જે બાબત જે મગજના હોર્મોન અટેન્શન માટે, ફોકસ માટે અને મેમરી માટે જરૂરી છે, જો એ ન વધે તો તમે ગમે તેટલું ભણાવશો, ગમે તેટલું હોમવર્ક કરાવશો, ગમે તેટલું રિવિઝન કરાવશો, એ વસ્તુ સ્ટોર થવાની નથી મગજમાં. કેમ કે એના માટે જે બેઝિક રસાયણો હોર્મોન જોઈએ એ તો જરૂરી છે. અને બેઝિક હોર્મોન જે વધે છે એ જે બાળકોમાં હેપીનેસ માટે જવાબદાર છે એ ફિઝિકલ એક્ટિવિટી, સ્પોર્ટ્સ, મ્યુઝિક અને આધ્યાત્મિક વસ્તુથી અને નવું શીખવાથી થતી હોય છે, જે આપણે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં જ આવે છે. પણ એ બાબતોને મહત્વમાં ના આપવામાં આવે તો શક્ય છે કે બાળકો રટ્ટા મારીને કદાચ માર્ક્સ સારા લઈ આવશે, પણ શક્ય છે કે બહારની પ્રેક્ટિકલ લાઈફમાં ફેલ થશે. શક્ય છે કે કદાચ બહારની કોલેજમાં જાય તો એ સારી રીતે જીવી નહીં શકે. શક્ય છે કે એમને મનની ઘણી બધી તકલીફો, એન્ઝાયટીની તકલીફો થઈ જશે, જેમાં ઓસીડી, પેનિક ડિસઓર્ડર્સ, ઊંઘની બીમારી અથવા વ્યસનની બીમારી થશે, કેમ કે એ હેપીનેસ ફીલ નહીં કરી શકે. તો મિત્રો, અમારા ડિસ્કશનમાં છેલ્લે એવું નિરાકરણ આવ્યું કે જો આ બધી એક્ટિવિટી અહીંયા ન થતી હોય તો અમે અમારા બાળકોને અમદાવાદ કે બરોડામાં મૂકી દઈએ, જે સ્કૂલમાં 6 થી 7 કલાક સ્ટડી સાથે બીજા 1 કલાક એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી, જેમાં એક કહી શકે કે આર્ટ્સ એટલે કે ડાન્સ, મ્યુઝિક કે એમાં એમને એક્સપોઝર મળી રહે, તેમજ સ્પોર્ટ્સમાં મળી રહે. અમારે એમને સ્પોર્ટ્સમાં કંઈ ટોપ પર નથી બનાવવા, પણ જો એનો ઇન્ટરેસ્ટ હોય અને જો એ એન્જોય કરી શકતા હોય અને જેનાથી એમનું મન ખુશ રહેતું હોય અને હેપ્પી રહેતા હોય તો શક્ય છે કે અમારે એ વસ્તુ પ્રોવાઈડ કરવી જોઈએ એક જાગૃત મા બાપ તરીકે. મને ગઈ વખતે જે આ ડિસ્કશન થયું ગઈકાલે, એ બાબતમાં મને લાગ્યું કે સમાજમાં ઘણા બધા એવા મા બાપ છે જેમને પોતાના બાળકો વિશે ચિંતા પણ છે અને બાળકોનું મન કઈ રીતે કામ કરે છે, હોર્મોન કઈ રીતે કામ કરે છે હ્યુમન બિંગના, બરાબર છે, જેની અસર શું થાય છે. ઘણી વખત લોકો ફક્ત લક્ષણોને ફોકસ કરે છે અને લક્ષણો માટે કમ્પ્લેન કરે છે, જેમ કે યાદ નથી રહેતું, આ ભણતો નથી એમ, પણ એના મૂળ કારણોમાં નથી જતા અને મૂળ કારણોમાં ન જવાના કારણે એ દૂર પણ નથી કરી શકતા. પણ ગઈકાલના ડિસ્કશનમાં મને એવું લાગ્યું કે ઘણા બધા એવા લોકો પણ છે, ઘણા બધા એવા ટીચર પણ છે અને મા બાપ છે જે ઘણા જાગૃત છે સાયકોલોજીકલી અને ઇમોશનલી અવેરનેસ ધરાવે છે. તો આવા જે ટીચર અને આવા મા બાપ છે એમને એઝ એ સાયકાટ્રિસ્ટ તરીકે હું એમને સેલ્યુટ કરું છું. તેમજ આવા મા બાપ જો જાગૃત થાય અને આવી એક્ટિવિટીમાં બાળકોને જો પાર્ટિસિપેટ કરાવે, એમની હેપીનેસ માટે, એમના પર્સનાલિટી ડિસઓર્ડર માટે, આવી કોઈ પર્સનાલિટી ડિસઓર્ડર ન થાય, આવી કોઈ તકલીફ ન થાય અને પર્સનાલિટીનું ડેવલપમેન્ટ સારું થાય, એના માટે જો એ લોકો ઇન્વોલ્વ કરાય તો શક્ય છે કે બાળકોને ભવિષ્યમાં મા બાપ તરીકે એમને બહુ ધ્યાન ના આપવું પડે, બહુ ચિંતા ના કરવી પડે, કેમ કે બાળકો એ પોતે જ એટલા સક્ષમ થઈ જશે કે જે લોકો કદાચ એક વખત વાંચે ઘરે જઈને અને એક વખત સમજી લે તો એમને લોંગ ટાઈમ માટે મેમરીમાં, એ શોર્ટ ટર્મ મેમરીમાંથી લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ થઈને અમને યાદ રહેશે અને કોઈ પણ એક્ઝામ પાસ કરી શકશે. અને એમને દરેક એક્ઝામમાં કે દરેક પ્રવૃત્તિ માટે આપણે એમને સાથે ન રહેવું પડે, એમને ફોર્સ કે પુશઅપ ન કરવું પડે, કેમ કે એટલા પોતે સક્ષમ થઈ જશે બાળકો. તો મિત્રો, આવી ચર્ચા જ્યારે કોઈ બાળકોના મા બાપ અથવા ટીચર કરતા હોય છે ત્યારે મને એ વસ્તુ જાણીને ઘણો આનંદ થતો હોય છે કે સમાજમાં ઘણા બધા એવા મા બાપ છે જે જાગૃત થઈ રહ્યા છે અને ઘણા બધા એવા મા બાપ છે જે પોતાના બાળકો માટે ઇનિશિએટ કરી રહ્યા છે. પણ શક્ય છે કે ઘણી વખત અમુક સમાજમાં, અમુક એરિયામાં કે જ્યાં લોકોને માર્ક્સ અને આર્થિક ગરીબીના કારણે અને એક આપણે કહી શકાય કે માર્ક્સની મહત્વાકાંક્ષા માટે ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે અથવા પોતાના એમના ડર અથવા પોતાની એક જે કહી શકાય કે ઈચ્છા કે મહત્વાકાંક્ષા હોય, જે પોતાની પાસેથી જે લોકો ન કરી શક્યા હોય અથવા મેળવી ન શક્યા હોય અને જેના કારણે એક ઇનસિક્યોરિટી રહેતી હોય, ત્યારે ક્યારેક આવા મા બાપ દ્વારા અજાણ્યાપણે બાળકોને આવી કઈ બાબતોમાં ઇન્વોલ્વ કરવા માટે એ લોકો રેડી નથી હોતા અથવા એ લોકો એવોઇડ કરતા હોય છે. પણ સાયન્ટિફિક રીતે એટલે કે વૈજ્ઞાનિક રીતે આપણે કહીએ, સાયકોલોજી ભાષામાં કહીએ, અને એક આપણે કહી શકાય કે શરીર અને મન કઈ રીતે કામ કરે છે, બરાબર છે. તો એ હ્યુમન બોડીનું જે વિજ્ઞાન છે
એ પ્રમાણે આ બધી એક્ટિવિટી બહુ જરૂરી છે. એ એક્ટિવિટી આપણે કરાવીશું તો બાળકોના મન હેલ્ધી થશે. મન હેલ્ધી થશે તો શરીર પણ હેલ્ધી રહેશે, અને મન અને શરીર હેલ્ધી હશે તો શક્ય છે કે એમનું ભણવાનું પણ બહુ સારું હશે, એમનું પરિણામ પણ બહુ સારું હશે. તો આપણે એના રૂટ કોઝને જ ફોકસ કરીએ, અને ફોકસ કરીને એને જ જો આપણે ઇમ્પ્રૂવ કરીએ તો પછી આપણે બાળકોની કોઈ પણ બાબતમાં ભવિષ્યમાં ટેન્શન રાખવાની ન થાય, બધાની જરૂર ન પડે. તો મિત્રો, આ સાથે હું મારો આ જે ટૉપિક છે પૂરો કરું છું, અને આશા રાખું છું કે દરેક મા બાપ જે આ વિડીયો જોવે છે એ વિડીયોથી પોતાના બાળક માટે પણ સમજે અને એના માટે પણ એ મદદ કરે. કેમ કે દરેક મા બાપ પોતાના બાળકોનું સારું ઈચ્છતા હોય છે, પણ અનકોન્શિયસલી અને અજ્ઞાનતામાં અથવા અમુક ડરના કારણે એ બાળકોને મદદ નથી કરી શકતા, અથવા ઘણી વખત એ રિએક્શન આપે છે, રિસ્પોન્સ નથી આપતા. અને એ રિએક્શન એકચ્યુઅલી પોતાના વ્યક્તિત્વનો સ્વભાવ પ્રમાણે હોય છે, પોતાના મા બાપના સ્વભાવ પ્રમાણે, જેના કારણે ઘણી વખત પરિણામ યોગ્ય મળતું નથી. એ રિઝલ્ટમાં નથી મળતું, એ બાળકોની ખુશીમાં નથી મળતું, એ બાળકની હેલ્થમાં પણ નથી મળતું. તો મિત્રો, આપણે પોતાના બાળકો માટે જાગૃત થઈએ અને એક સ્ટેપ લઈએ, જેનાથી આપણા બાળકોનું તેમજ આ દેશના ભવિષ્યના નાગરિકોનું હેલ્થ અને ભવિષ્ય ઉજ્જવળ બને. થેન્ક યુ.